સ્ટુડન્ટ્સ, આનાથી આગળના લેક્ચરમાં આપણે આપણું સ્વાધ્યાય 11.2 જે છે કમ્પ્લીટ કર્યું, રાઈટ. સો 11.2માં આપણે જોયું કે તમને રેખાના સમીકરણ આપ્યા હોય ને એના રિલેટેડ જે સૂત્રો આપણે જોયા હતા એનો ઉપયોગ કરીને આપણે કેટલાક સમજ્યા કે રેખાના સમીકરણો કઈ રીતે આપણે ઉકેલી શકીએ, રાઈટ. સો હવે આપણે જે નેક્સ્ટ ટોપિકની વાત કરવાની છે એ છે સમતલ, રાઈટ, કે સમતલ અને એના સમીકરણોની વાત આપણે કરવાની છે, રાઈટ. સો મેઇન થિંગ કે સમતલની જ્યારે આપણે વાત કરીએ તો જેવી રીતે આપણે જોયું હતું કે રેખાનું સમીકરણ 2 વેઝમાં પોસિબલ છે, એવી જ રીતે જ્યારે આપણે સમતલની વાત કરીએ તો સમતલના સમીકરણ આપણે 3 અલગ અલગ મેથડથી મેળવી શકીએ, રાઈટ. કે કોઈ પણ એક વસ્તુ તમને 3માંથી જ્ઞાત હોય તો એનો ઉપયોગ કરીને તમે સમતલના જે સમીકરણ છે એ શોધી શકો, રાઈટ. સો કઈ કઈ એ 3 કન્ડિશન છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરીએ કે 3 કન્ડિશન કઈ છે ને એનો કઈ રીતે આપણે ઉપયોગ કરીને સમતલના સમીકરણો મેળવી શકીએ, રાઈટ. અગેન આ વસ્તુ તમારે 3Dમાં જોવાની છે તો થોડીક તમારે ઇમેજિનેશન કરવી પડશે, રાઈટ. નોર્મલી ફિગર જોઈશું આપણે અને એના રિલેટેડ જે સૂત્રો છે એની વાત કરીશું, રાઈટ. સો પ્રૂફમાં આપણે અત્યારે વધારે નહીં જઈએ, બટ તમારે ખાલી શું ધ્યાનમાં રાખવાના છે, એના સમીકરણો જે છે એ ધ્યાનમાં રાખવાના છે, ઓકે. તો સૌથી પહેલી જે વાત તમને કરેલી છે શું છે કે સમતલ પરનો અભિલંબ, રાઈટ, અને તેનું ઉગમ બિંદુથી અંતર આપ્યું હોય, રાઈટ, તો આપણે શું કરી શકીએ તો કે સમતલનું અભિલંબ સ્વરૂપમાં સમીકરણ મેળવી શકીએ, રાઈટ. હવે સમતલ એટલે તમે એવું વિચારી શકો કે આ ટાઈપનું કોઈ એક સમતલ હશે તમારી પાસે, રાઈટ, ઓકે. હવે આ સમતલ તમને ધારો કે 3Dમાં 3 અક્ષો પર કોઈ એક સમતલ તમને લોકોને આપેલું છે, રાઈટ, અને સમતલ પરનો અભિલંબ તમને ખબર હોય. હવે સમતલ પરનો અભિલંબ એટલે શું તો કે એને લંબ કોઈક એવો સદિશ, રાઈટ. તો સમતલને લંબ સદિશ જે છે શેમાંથી પાસ આઉટ થતો હશે, ઓરિજિનમાંથી પાસ આઉટ થતો અભિલંબ, રાઈટ, એ તમને ખબર હોય અને આપણે જે બિંદુ છે ઓરિજિનથી કરીને જે ઉગમ બિંદુથી કરીને સમતલને જે અભિલંબ ટચ થાય છે એ સુધીનું અંતર, રાઈટ, એ બે વસ્તુ જો તમને ખબર હોય તો તમે સમતલનું અભિલંબ સ્વરૂપમાં સમીકરણ જે છે એ મેળવી શકો, રાઈટ. થોડુંક ઇમેજિન કરવાની ટ્રાય કરજો. નોર્મલી આપણે બોલી શકીએ કે તમારું જે સમતલ છે તમારા હાથની હથેળી હોય, રાઈટ, ને એમાં તમે ઓકે હાથની હથેળી પર તમે લોકો પરપેન્ડિક્યુલર કોઈક બીજો તમે પેન્સિલ કે કોઈક મૂકો અને તમને જે પેન્સિલની લેન્થ મળે એનો બીજો છેડો છે, રાઈટ, એને ઉગમ બિંદુ લઈ લો, રાઈટ. સો એ ઉગમ બિંદુથી કરીને જે પેન્સિલ તમારા હાથની હથેળી અડે છે પેન્સિલની જે લેન્થ છે એ તમારી શું થઈ જશે, D, રાઈટ, એટલે કે એનું ઉગમ બિંદુથી અંતર થઈ જશે, રાઈટ. અને જે પેન્સિલ છે એને આપણે શું કહીશું, અભિલંબ કહીશું. અને પછી તમારે શું શોધવાનું છે કે જે તમારી હથેળી એટલે કે તમારું જે સમતલ છે એનું સમીકરણ, રાઈટ. સો એ રીતે આપણે જે સમીકરણ મેળવીશું એને શું કહીશું, સમતલનું અભિલંબ સ્વરૂપમાં સમીકરણ, રાઈટ. સો આ વસ્તુ થઈ કે જ્યારે તમને અભિલંબ, રાઈટ, અને ઉગમ બિંદુથી અભિલંબનું અંતર આપ્યું હોય ત્યારની, રાઈટ. બીજો કેસ શું છે કે તે એક બિંદુમાંથી પસાર થાય અને આપેલી દિશાને લંબ હોય, રાઈટ, કે તમને એવું કીધું છે કે સમતલ કોઈ એક પર્ટિક્યુલર બિંદુમાંથી પસાર થાય છે, રાઈટ, અને કોઈક દિશા તમને આપેલી છે એ દિશાને લંબ હોય એવો સદિશ, રાઈટ. સો આ કેસમાં પણ તમે સમતલનું સમીકરણ જે છે શોધી શકો, રાઈટ. સો આ બંનેમાં કન્ડિશન બી આપી હોય તો બી આપણે સમતલનું સમીકરણ જે છે એ શોધી શકીએ, રાઈટ. અને ત્રીજું તમને કીધું છે કે આપેલા 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું સમીકરણ, રાઈટ. સો મેઇન થિંગ કે તમે જ્યારે 3 બિંદુઓ કે રાઈટ, સો તમે જ્યારે 1 કે 2 બિંદુઓ લેશો તો તમને ત્યાં અસંખ્ય સમતલો મળશે, રાઈટ. બટ આપણે એક જ સમતલના સમીકરણની વાત કરવાની છે તો આપણે એવા 3 બિંદુઓ લઈશું જેમાંથી સમતલ
પસાર થાય છે, રાઈટ. અને અસમરેખ એટલા માટે કે જો બિંદુઓ સમરેખ હશે તો એમાંથી પસાર થતા બહુ બધા સમતલો તમને મળશે, રાઈટ. સો આપણે જ્યારે સમીકરણની વાત કરીશું ત્યારે આ વસ્તુને ડિટેલમાં જોઈશું, રાઈટ. બટ આ 3 વે છે કે 3માંથી કોઈ પણ એક વસ્તુ તમને લોકોને આપેલી હોય તો તમે સમતલનું સમીકરણ જે છે એ શોધી શકો, રાઈટ. હવે સૌથી પહેલું આપણે વાત કરીએ અભિલંબ સ્વરૂપમાં સમતલનું સમીકરણ, રાઈટ. સો અભિલંબ સ્વરૂપમાં સમતલના સમીકરણની વાત કરીએ તો તમારે ફિગર જોવાની છે, રાઈટ. હવે ફિગરમાં એવું છે કે તમને 3Dમાં ફિગર આપેલી છે તો જસ્ટ તમારે એ વસ્તુને ઇમેજિન કરવી પડશે કે જે આ ઉપર પાર્ટ છે તમારું શું છે હથેળી ટાઈપનું, કે એ સમતલ તમને લોકોને 3Dમાં આપેલું છે, રાઈટ. તો શું કીધું છે કે આ એન જે ON છે તમારું અભિલંબ હશે સમતલ સુધીનું, કે જ્યાં આપણો જે અભિલંબ છે એ અને જે સમતલ છે બંને શું થશે ટચ થશે, રાઈટ. સો ON તમને આપેલું છે અને ડિસ્ટન્સ મતલબ કે એ અંતરને તમે લઈ લો D, રાઈટ. સો ઉગમ બિંદુથી કરીને અભિલંબનું અંતર આપણે શું લઈ લીધું D, રાઈટ. સો આ વસ્તુ તમને આપેલી છે, રાઈટ. સમતલનું સમીકરણ તમારે શોધવાનું છે તો આપણે ધારો કે કોઈ સમતલ પરનું એક બિંદુ લઈ લઈએ P, જે યામ છે XYZ અને એનો સ્થાન સદિશ લઈ લઈએ R, રાઈટ. તો સમતલ પરનું કોઈ બિંદુને તમને અભિલંબ આપ્યું હોય એટલે કે ઉગમ બિંદુથી કોઈક એક બિંદુ સુધીનું અંતર આપ્યું હોય જે સમતલને લંબ છે, રાઈટ. સો એવા કેસમાં આપણે જ્યારે સમતલનું સમીકરણ લખવું હોય તો સમતલનું સમીકરણ જે છે એ શું થઈ જશે તો કે r.n ઇઝ ઇક્વલ્સ ટુ D, રાઈટ. હવે R જે છે તમને ખબર છે કે Pનો સ્થાન સદિશ છે એના યામ શું હશે XYZ. n કેપ જે છે એ શું છે એકમ અભિલંબ સદિશ, રાઈટ. જે તમને અભિલંબ સદિશ આપ્યો છે એનો આપણે એકમ સદિશ શોધીશું તો આપણાને n કેપ મળી જશે. જેવી રીતે એ કેપ એ સદિશ એ આપ્યું હોય અને એનું એ કેપ એટલે કે એનો એકમ સદિશ શોધતા હતા, એવી જ રીતે કે તમને સદિશ n આપેલો હોય એટલે કે અભિલંબ સદિશ આપ્યો હોય તો એનો તમારે એકમ સદિશ શોધી લેવાનો, એની વ્યાખ્યા તમને ખબર જ છે, રાઈટ. સો જ્યારે આપણાને n આપેલો હશે એ કેસમાં આપણે n કેપ શોધીને ડાયરેક્ટ આમાં કિંમત મૂકીશું તો આન્સર મળી જશે, રાઈટ. અને D શું હશે તો કે ઉગમ બિંદુથી જે અભિલંબ જે ત્યાં ટચ થાય છે સમતલને ત્યાં સુધીનું અંતર, રાઈટ. સો 3 જ ક્વોન્ટિટી તમારે ધ્યાનમાં રાખવાની છે, R, n કેપ અને D, રાઈટ. અને સમતલનું અભિલંબ સ્વરૂપમાં સમીકરણ શું થશે સદિશ સમીકરણ, રાઈટ, કે r.n ઇઝ ઇક્વલ્સ ટુ D, રાઈટ. અને આને આપણે શું કહીશું અભિલંબ સ્વરૂપમાં સદિશ સ્વરૂપે સમતલનું સમીકરણ, રાઈટ. સો આ આપણે સમતલના સમીકરણમાં ધ્યાનમાં રાખવાનું છે, એ બી કયા ફોર્મમાં અભિલંબ સ્વરૂપમાં, રાઈટ. હવે આ જ વસ્તુનું કાર્ટેઝીય સ્વરૂપ આપણે લખવું હોય તો શું થઈ જશે તો કે Pના યામ આપણાને ખબર છે, R સદિશ શું થઈ જશે તો કે XI કેપ પ્લસ YJ કેપ પ્લસ ZK કેપ, રાઈટ. હવે n કેપ એ એકમ સદિશ છે ને આપણાને ખબર છે કે જ્યારે આપણે દિક કોસાઇન લઈશું તો એ આપણાને એકમ સદિશ પ્રોવાઈડ કરે છે, રાઈટ. સો આપણે n કેપની જગ્યાએ કયો સદિશ લખી શકીએ તો કે દિક કોસાઇન વાળો એટલે કે LI કેપ પ્લસ MJ કેપ પ્લસ NK કેપ, રાઈટ. આ ઓબ્વિયસ વસ્તુ છે, આપણે લોકો 10 ચેપ્ટરમાં બી જોઈ ગયા છીએ તો બંને સદિશો આપણાને ખબર છે, રાઈટ. સો એ કેસમાં તમે બંને કિંમતો મૂકીને ડોટ પ્રોડક્ટ શોધશો તો તમને ફાઇનલ આન્સર શું મળશે LX પ્લસ MY પ્લસ NZ ઇઝ ઇક્વલ્સ ટુ D, રાઈટ. અને આ જે ફોર્મ મળશે શું હશે અભિલંબ સ્વરૂપમાં સમતલનું કાર્ટેઝીય સમીકરણ, રાઈટ. સો તમારે અભિલંબ સ્વરૂપમાં સમતલનું સદિશ સમીકરણ કીધું હોય તો શું યાદ રાખવાનું r.n ઇઝ ઇક્વલ્સ ટુ D, અને કાર્ટેઝીય સમીકરણ કીધું હોય તો શું ધ્યાનમાં રાખવાનું LX પ્લસ MY પ્લસ NZ ઇઝ ઇક્વલ્સ ટુ D, રાઈટ. હવે નેક્સ્ટ તમને શું કીધું છે કે જો તમે લોકો દિક કોસાઇનને દિક ગુણોત્તરથી રિપ્લેસ કરો તો બી તમને સમીકરણ આ જ ફોર્મમાં મળશે, રાઈટ. કે n કેપની જગ્યાએ શું થઈ જશે AI કેપ પ્લસ BJ કેપ પ્લસ CK કેપ ઇઝ ઇક્વલ્સ ટુ D,
રાઈટ, એનું સદિશ સમીકરણ થશે અને ax પ્લસ બીવાય પ્લસ cz ઇઝ ઇક્વલ્સ ટુ ડી એ તમારું કાર્ટેશિય સમીકરણ થશે, જ્યાં એબીસી શું છે, અભિલંબના દિક ગુણોત્તર છે. રાઈટ, બટ મેઇન વસ્તુ જે અહીંયા ચેન્જ થશે એ શું હશે, તો કે આ જે ડી છે એ આપણે જ્યારે દિક ગુણોત્તર માટે દિક કોસાઇન માટે લીધું હતું, તો એ ડી જે છે એ ઉગમ બિંદુથી અભિલંબનું અંતર હતું. રાઈટ, બટ જ્યારે આપણે વાત કરીશું દિક ગુણોત્તરની, તો ત્યાં જે અંતર છે એ ઉગમ બિંદુથી અંતર નહીં રહે. રાઈટ, બિકોઝ આપણે શું કરીએ છીએ તો કે દિક કોસાઇનને દિક ગુણોત્તરમાં રિપ્લેસ કરીએ છીએ. રાઈટ, હવે એલ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે આવું જ લખીએ ને, એના છેદમાં અંડરરૂટ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર. સો આને આખાને તમારે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેરથી ડિવાઈડ કરવું પડે. રાઈટ, સો એ કેસમાં પછી તમારું જે અંતરનો આન્સર છે બદલાઈ જશે, બટ એલ એમ એન જે છે એ બી સીથી રિપ્લેસ થઈ જશે. રાઈટ, સો એક નાનકડી વસ્તુ છે જે આપણે ધ્યાનમાં રાખવાની છે. વધારે ડિટેલમાં આપણે લોકો જ્યારે સમ્સ કરીશું ત્યારે એની ચર્ચા કરીશું. રાઈટ, સો આ ફર્સ્ટ પોઈન્ટ જે હતો કે આપણે અભિલંબનો ઉપયોગ કરીને સમતલનું સમીકરણ કઈ રીતે મેળવી શકીએ એ જોયું. રાઈટ, નેક્સ્ટ આપણે જોઈશું કે જ્યારે તમને સદિશને લંબ અને કોઈક બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ શોધવું હોય તો એને કઈ રીતે શોધી શકીએ. ઓકે, સો નેક્સ્ટ આપણે જે સેકન્ડ પોઈન્ટ જોવાનો હતો સમતલના સમીકરણમાં, એમાં શું હતું તો કે કોઈ પણ આપેલું સદિશ હોય એને લંબ અને આપેલા બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. રાઈટ, આ આપણે શોધવાનું છે. તો શું કહે છે અહીંયા કે તમે ધારો કે કોઈ પણ સદિશ આપ્યો હશે. રાઈટ, એ સદિશને લંબ તમે લોકો જ્યારે સમતલનું સમીકરણ શોધશો, ખાલી સમતલને લંબ સદિશને લંબ, તો એ કેસમાં તમને બહુ બધા સમતલ મળશે, જેવા તમને આકૃતિમાં બતાવ્યા છે. રાઈટ, કે કોઈ પણ સદિશ હોય એને સમતલ, તો આ ઘણા બધા સમતલ હોઈ શકે ને. રાઈટ, અને એ વસ્તુને અવગણવા માટે આપણે બીજું શું લઈ લઈશું કે કોઈક એક બિંદુ લઈ લઈશું જેમાંથી સદિશ સમતલ જે છે એ પસાર થતું હોય. રાઈટ, અને એ વસ્તુ કરવાથી આપણાને પછી ખાલી એક જ સમતલ મળશે જે આપેલા બિંદુમાંથી શું થતું હોય, પસાર થતું હોય. રાઈટ, સો આ વસ્તુ આપણે જોવાની છે કે કોઈ સદિશને લંબ અને આપેલા બિંદુઓમાંથી પસાર થતું હોય એવા સમતલનું સમીકરણ શું મળશે. રાઈટ, સો એના માટે બી સેમ આકૃતિ તમને આપેલી જ છે કે આ કોઈક સમતલ છે અને એન જે છે એ લંબ સદિશ છે જેની આપણે વાત કરી. રાઈટ, અને તમારો જે સદિશ જે સમતલ છે એ કોઈક બિંદુ એમાંથી પસાર થાય છે. રાઈટ, અને આપણે સમતલ પરનું બીજું કોઈ એક બિંદુ લઈ લઈએ છીએ પી, એક્સ, વાય અને ઝેડ. રાઈટ, સો એ કેસમાં આપણાને સમતલનું સમીકરણ શું મળશે, તો ત્યાં તમારું સમતલનું સમીકરણ થઈ જશે આર માઇનસ એ. આર જે છે શું હશે, પીનો સ્થાન સદિશ. એ શું હશે તો કે જે બિંદુમાંથી સમતલ પસાર થાય છે એનો સ્થાન સદિશ. રાઈટ, અને એન કેપ શું હશે કે જે સમતલને લંબ સદિશ જે આપેલો છે એ તમારો સદિશ. રાઈટ, ઇઝ ઇક્વલ્સ ટુ શું મળશે, 0. અને આ તમારું શું થઈ જશે, સમતલનું સદિશ સમીકરણ. રાઈટ, તમારે ખાલી કેટલી ક્વોન્ટિટી ધ્યાનમાં રાખવાની છે, જેટલી તમારી પાસે સૂત્રમાં છે. રાઈટ, જસ્ટ તમને લોકોને મેથડ અને એનું સૂત્ર ખબર હશે તો ઇઝીલી તમે કેલ્ક્યુલેશન જે છે એ કરી શકશો. રાઈટ, સો શું કીધું છે અહીંયા કે તમારે કોઈ સદિશને લંબ અને કોઈ પણ આપેલા બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધવું હોય તો સમીકરણ શું થશે તો કે આર માઇનસ એ ડોટ એન કેપ ઇઝ ઇક્વલ્સ ટુ 0. રાઈટ, અને એનું કાર્ટેશિય સ્વરૂપ જોવું હોય તો આર અને એના સ્થાન સદિશ x1 y1 z1 x y z, અને એન કેપ શું છે તો આપણે ત્યાં દિક કોસાઇનને કહી દઈએ એ બી અને સી. એબીસી કહેશો તો બી વાંધો નહીં, દિક કોસાઇન છે એલેમેન લખશો તો બી વાંધો નહીં. રાઈટ, બંનેમાંથી જે, બટ આપણને અહીંયા એબીસીમાં સૂત્ર આપેલું છે તો આપણે એને હમણાં એઝ અ એબીસી જ ધ્યાનમાં રાખીશું. રાઈટ, સો કાર્ટેશિય સ્વરૂપ તમારે જોવું હોય તો આપણે પછી ખાલી શું કરવાનું છે તો કે આ જે એનું સદિશ સ્વરૂપ હતું એમાં તમારે કિંમતો મૂકવાની છે અને ડોટ પ્રોડક્ટ કરશો તો તમને એનું કાર્ટેશિય સ્વરૂપ પણ મળી જશે.
રાઈટ. સો કાર્ટેશિય સ્વરૂપ શું મળશે તો કે a બ્રેકેટમાં x માઇનસ x1 પ્લસ b બ્રેકેટમાં y માઇનસ y1 પ્લસ c બ્રેકેટમાં z માઇનસ z1 ઇઝ ઇક્વલ્સ ટુ 0. રાઈટ. જે આપણું કેવું છે કાર્ટેશિય સમીકરણ છે શેના માટે તો કે આપેલા સદિશને લંબ અને આપેલા બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. રાઈટ. સો આ બંને સૂત્રો તમારે ધ્યાન રાખવાના સેકન્ડ મેથડ માટે. રાઈટ. જ્યારે તમને કોઈ સદિશને લંબ અને આપેલા બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધવાનું કીધું હોય ત્યારે. રાઈટ. સો આ થઈ ગઈ સેકન્ડ મેથડ. રાઈટ. જેમાં આપણે બીજા બે સૂત્રો જોયા. ફર્સ્ટ હતું અભિલંબ માટે, બીજું હતું કે કોઈ સદિશને લંબ અને આપેલા બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. રાઈટ. ત્રીજું જે આપણે જોવાનું છે શું હતું તો કે 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. રાઈટ. સો આપણે એને જોઈએ તો નેક્સ્ટ આપણે જોવાનું છે 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. રાઈટ. સો મેં તમને કીધું એમ કે બિંદુઓ જે છે આપણા અસમરેખ હોવા જોઈએ. રાઈટ. તમારી ફિગર જે છે થોડીક કન્ફ્યુઝિંગ છે, બટ તમારે એને અન્ડરસ્ટેન્ડ કરવી પડશે કે કોઈ સમતલ જે છે 3 અસમરેખ બિંદુઓ અહીંયા તમને કયા આપ્યા છે તો કે R, S અને T. આ 3 બિંદુઓમાંથી પસાર થતા હોય એવા સમતલનું સમીકરણ શોધવાનું છે. તો આપણે એવા 3 અસમરેખ બિંદુઓ લઈ લઈશું અને એના સ્થાન સદિશ લઈ લઈશું A, B અને C. રાઈટ. અને એના બિંદુઓ તમને ખબર જ છે. આરના યામ આપણે લઈ લઈશું x1, y1, z1. એસના આપણે યામ લઈ લઈશું x2, y2, z2 અને ટીના યામ આપણે લઈ લઈશું x3, y3 અને z3. અને એના સ્થાન સદિશો તો આપણી પાસે છે જ A, B અને C. રાઈટ. સો આ જ વસ્તુને એના સમતલના સમીકરણને તમારે સદિશ સ્વરૂપમાં લખવું હોય. રાઈટ. સો ત્યાં તમે શું લખી શકો તો કે એની માટેનું સૂત્ર આપણી પાસે છે કે કોઈ સમતલ તમને એવું કીધું હોય કે 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થાય છે એનું સમીકરણ શોધો, તો ત્યાં તમારે કયું સૂત્ર યુઝ કરવાનું તો કે R માઇનસ A ડોટ બ્રેકેટમાં B માઇનસ A ક્રોસ C માઇનસ A ઇઝ ઇક્વલ્સ ટુ 0. રાઈટ. સો A, B અને C કયા સ્થાન સદિશો છે કોના તો કે R, S અને Tના. અને R જે છે કોનો સ્થાન સદિશ છે સમતલ પરનો કોઈક બિંદુ P. રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની કે જ્યારે બી તમને 3 અસમરેખ બિંદુઓ આપ્યા હોય ત્યારે સમતલનું સમીકરણ શું થશે. રાઈટ. સો આપણું જે સમીકરણ આપ્યું છે શું છે તો કે 3 અસમરેખ બિંદુમાંથી પસાર થતા સમતલનું સદિશ સ્વરૂપમાં સમીકરણ. રાઈટ. હવે તો કે એ જ વસ્તુ છે મેં તમને કીધી કે બિંદુઓ અસમરેખ હોવા કેમ જરૂરી છે. તો જો સમરેખ હોય આ ટાઈપના કે R, S અને T ત્રણેય સમરેખ હોય એટલે એક જ સીધી રેખામાં હશે. રાઈટ. સો એ કેસમાં તમને આ ત્રણેય બિંદુઓને સમાવતા બહુ બધા સમતલો મળશે જેવી તમને ફિગર આપી છે. જસ્ટ તમારી નોટબુક લેશો, ટેક્સ્ટબુક લેશો તો બી તમને ખ્યાલ આવશે ફિગર એવી છે. રાઈટ. કે તમારું જે મેઇન પોઈન્ટ હોય ત્યાં તમે લોકો 3 બિંદુઓ લેશો ટેક્સ્ટબુકની ઉપર. રાઈટ. સો એમાં તમે જેમ તમારા દરેક પેજને તમે એઝ અ સમતલ કન્સિડર કરી શકો. રાઈટ. સો તમે જોઈ શકો કે 3 બિંદુઓ સમરેખ હોય તો બહુ જ બધા સમતલ મળે. રાઈટ. એટલે આપણે સમતલની વાત ક્યારે કરીશું 3 અસમરેખ બિંદુઓ માટે. રાઈટ. સો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. રાઈટ. હવે આ થઈ ગયું એનું સદિશ સ્વરૂપ. એ જ વસ્તુનું તમારે કાર્ટેશિય સ્વરૂપ લેવું હોય. રાઈટ. સો R, S અને Tના યામ મેં તમને કીધા x1, y1, z1, x2, y2, z2 અને x3, y3, z3. રાઈટ. સો એ કેસમાં તમારે શું કરવું પડશે તો કે તમે કિંમતો મૂકીને આ જે સદિશો છે રાઈટ એમાં તમે કિંમતો મૂકીને સરવાળો બાદબાકી ક્રોસ પ્રોડક્ટ અને ડોટ પ્રોડક્ટ કરશો તો તમને ફાઇનલી આન્સર મળી જશે. રાઈટ. અધરવાઇઝ તમે ત્રણેય સદિશો શોધી શકો RP, RS અને RT. રાઈટ. અને એનું તમે સદિશ સ્વરૂપવાળા સમીકરણમાં કિંમતો મૂકશો અને એને નિશ્ચયકના સ્વરૂપમાં ડાયરેક્ટ લખી દેશો તો આ સમીકરણ મળી જશે.
રાઈટ. તો શું હશે નિશ્ચયાંકમાં? x માઇનસ x1, x2 માઇનસ x1, x3 માઇનસ x1. સેમ વેમાં y માઇનસ y1, y2 માઇનસ y1, y3 માઇનસ y1 અને z માઇનસ z1, z2 માઇનસ z1, z3 માઇનસ z1. રાઈટ. આખાનો માનાંક ઇઝ ઇક્વલ્સ ટુ શું હશે? 0. રાઈટ. તમે નિશ્ચયાંક ઉકેલશો તો તમને x, y અને ઝેડના સ્વરૂપમાં આખું સમીકરણ જે છે સમતલનું મળી જશે. ઓકે. સો અહીંયા આપણે વાત કરી કે 3 જે આપણે કન્ડિશન જોઈ હતી કે 3 કન્ડિશન માટે તમે સમતલના સમીકરણો શોધી શકો. રાઈટ. પહેલું શું હતું? તો કે અભિલંબ સ્વરૂપમાં. બીજું શું હતું? તો કે કોઈ એક સદિશને લંબ અને કોઈ એક બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. રાઈટ. અને ત્રીજું જે આપણે જોયું એ શું હતું? 3 અસમરેખ બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. રાઈટ. બટ આ બધામાં કોમન વસ્તુ એ જ તમારે ધ્યાનમાં રાખવાની કે તમે જ્યારે એના કાર્ટેશિય સ્વરૂપ લખશો, રાઈટ, સો એ તમને એક્સ વાય ઝેડના ફોર્મમાં સુરેખ સમીકરણો મળશે. રાઈટ. સો તમે સમતલના સમીકરણને નોર્મલી એવું કહી શકો કે સમતલનું સમીકરણ શું છે? તો કે એક્સ, વાય અને ઝેડના ફોર્મમાં તમને લોકોને જે સુરેખ સમીકરણ મળશે એ તમારું સમતલનું સમીકરણ હશે. રાઈટ. તો સમતલના નોર્મલ સમીકરણને આપણે આ રીતે બી લખી શકીએ: ax પ્લસ બીવાય પ્લસ સીઝેડ પ્લસ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 0. રાઈટ. સો આ ટાઈપના સમતલના સમીકરણને તમારે કાર્ટેશિય સ્વરૂપમાં ધ્યાનમાં રાખવાનું. રાઈટ. સો આ થઈ ગઈ સમતલના મેઇન 3 સમીકરણની વાત. રાઈટ. હજુ બી આપણે આગળ સમતલના રિલેટેડ અને સમતલ અને રેખાના કમ્બાઈનમાં કેટલાક સમીકરણો છે એ જોવાના છે. સો એને આપણે નેક્સ્ટ વિડીયોમાં ડિસ્કસ કરીશું. ઓકે. ત્યાં સુધી આ ત્રણેય ફોર્મ્યુલા જે છે તમારે પ્રોપર લર્ન કરવાની છે અને એને નોટ ડાઉન કરવાની છે. ઓકે. થેન્ક યુ.